કિલો હોના 2 કિલો એ બોલ લાયો બોલ હોના 2 કિલો હોના 2 કિલો હાથ લઈ લે अरे वाह जय महाराज जय जय महाराज
જય મહારાજ, મારું નામ માનસી પટેલ છે. અમે લોકો વિસનગરથી આવ્યા છીએ. આજે પોષી પૂનમ છે, તો ખાસ કરીને અમારા ભાણાની બાધા હતી, તો અમે બાધા પૂર્ણ કરવા આવ્યા છીએ. તો દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કે તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો, તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. પણ તમે શ્રદ્ધા સાથે એકવાર આવો તો. જય ગુરુદેવ. જય મહારાજ, મારું નામ વૈશાલી સંજય કુમાર પટેલ છે અને અમે નવસારીથી આવ્યા છીએ. મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય, પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે. અને અહીંયા એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેમાંથી બધા લોકો આજે પોષ પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની બાધા લઈને આવે છે. અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહીંયા બોર ઉછાળવા માટે આવ્યા છે. સંતરામ મંદિરમાં જરૂર પોષ પૂર્ણિમાના દિવસે આવો, અવશ્ય તમારી જે કોઈ માનતા હોય પૂર્ણ થાય છે અને તમારી બધા કાર્ય સિદ્ધ થાય છે. जय महाराज. योगीराज अवधूत श्री संतराम महाराज ने आ समाधि स्थान में दर वर्षे पोष महीना पूनमे जे माता पिता बाळक बोलता ना होय ए बाळको बोलता थाय ए निमित्ते अहींया मन्नत टेक राखवा आवे छे अने बोर उछारे छे. કેટલી સંખ્યામાં બોર ઉછળતા હશે આજે? કેટલા હજારો? असंख्य વજનમાં બોર ભક્તો આવીને ઉછાળતા હોય છે. ક્યાં ક્યાંથી આજે ભક્તો આવતા? કશું અમને ખ્યાલ નહીં, પણ પેપરમાં લખેલું છે કચ્છમાંથી ને સૌરાષ્ટ્રમાંથી 10,000 મણ બોર આજે નડિયાદ શહેરમાં ઠલવાયા છે. જય મહારાજ. નયન બ્રહ્મભટ્ટ, સેવક શ્રી સંતરામ મંદિર નડિયાદ. આપણે સૌ જાણીએ છીએ કે સંતરામ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. સંતરામ મહારાજ જે અહીંયા બિરાજતા હતા, તેઓએ 196 વર્ષ પહેલા અહીંયા સમાધિ લીધી હતી. જ્યારે સંતરામ મહારાજ બિરાજતા હતા ત્યારે કોઈ બાળક નહોતું બોલતું અને મહારાજે એના વાલીને આ બોર ઉચ્ચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયું હતું. ત્યારથી આજ દિન સુધી આટલા વર્ષોથી પોષ મહિનાની પૂનમે અહીંયા જેનું પણ બાળક ન બોલતું હોય એવા ભારતમાંથી અનેક લોકો આવે છે અને બાળક બોલતું થાય એની બાધા રાખે છે અને બાળક બોલતું થઈ જાય એટલે અહીંયા બોર ઉછાળતા હોય છે. આજના દિવસે કેટલા બોર ઉછાળવામાં આવતા હશે? એની કોઈ ગણતરી નથી હોતી. લાખો મણ બોર આજે આપ જોઈ શકો છો કે અહીંયા ઉછાળવામાં આવે છે. સવારે સૂર્યોદય થાય ત્યારથી કે સાંજે સૂર્યાસ્ત સુધી આ બોર ઉછાળવાની બાધા ચાલુ જ રહે છે. ક્યાંથી ભક્તો આવતા? આખા ભારતભરમાંથી. કોઈ રાજ્ય એવું બાકી નહીં હોય કે જ્યાંથી બાળકની આ બાધા પૂર્ણ કરવા માટે મા બાપ અહીંયા આવતા ના હોય.
મહેન્દ્રભાઈ અહીં કોઈ વચ્ચે ના આવવા દેતા. મહેન્દ્રભાઈ હા મહેન્દ્રભાઈ આપુ છે અલ્યા છે. બોલ લેતા હોય બોર મંગાયેલા. રહેજો ભાઈ ના શૂટિંગ લેજો. ઓ બેન સાઈડમાં આવી જાઓ. મહેન્દ્રભાઈ સૌરા સાઈડ મારો. મહેન્દ્રભાઈ બેન હમણાં ઉભા રહો બેન પાછા આવી આવ આવી જાવ બે મિનિટ વિડીયો કરી આવો જય મહારાજ 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 દર્શન કરીને આગળ વધારો. જય મહારાજ જય મહારાજ જય ઉભા રહો હા બસ દેવજન જોડે ઉભા રહેજો જય મહારાજ જય મહારાજ એવું ઉછાળતા જાઓ અને આગળ વધતા જાઓ. જેથી ધક્કા મૂકી ભાવ પોતાના કિંમતી ચાલો. સામાનનું ધ્યાન રાખો. પહેલા બાઈક પોષી પૂર્ણિમા છે ને આપ મંદિરે દર્શન કરવા આપને સંદેશમાં આવ્યો છે. બોર ઉછાળીને શું કહેશો? આજે વિશ્વ વિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે. એમાં એક પોષી પૂનમ છે, એમાં બોર ઉછાળવામાં આવે છે, અને બીજું સાકર વર્ષા છે. આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે. આજે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે, અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉછાળવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે અને તોતડું હોય તો સરખું બોલતું થઈ જાય છે. એ હકીકત છે અને વર્ષોથી જ્યારે આ મહિમા છે અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટ સ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો બોર ઉછાળવા આવતા હોય છે અને બોર ઝીલીને પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય છે. આજે આપ સંતરામ મંદિર આવ્યા છો. બોર વર્ષા આજે બોર પૂનમ છે, ખાસ કરીને દર્શન કરવા શું કહેશો? પહેલાં તો સૌ નગરવાસીઓને જય મહારાજ. આજે પોષી પૂનમના દિવસે સંતરામ મહારાજની કૃપાથી આજે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર જે બાળક બોલતું ના હોય એ બાળકની બાધા સૌ લેતા હોય છે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી. ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉચ્ચારણનો મહિમા છે. આજે એ બોર ઉચ્ચારણનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે પોષી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે. અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વવિખ્યાત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે. અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજશ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર પૂર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે. એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મોકો મળ્યો છે. સહી જય મહારાજ. સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે
બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે, તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી, જે બોલવામાં તકલીફ પડતી હોય છે, એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સંતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો, નાના જે બાળકો જે બોલતા નથી, જે તકલીફમાં મતલબ કે જે બોલવામાં તકલીફ પડતી હોય છે, એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના.